Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 59 અધ્યાય 2 શ્લોક નંબર 12 શ્લોક નંબર 12 આ રીતે છે નત્વૈવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપાહા न चैव न भविष्यामः सर्वे वयमत परम। હવે આ શ્લોકનો અર્થ શું થાય છે? આપણે જોયું ગઈકાલે ભગવાને ગીતા સંદેશનો પ્રારંભ કરી દીધો. આજે એના પછીનો શ્લોક છે. એમાં ભગવાન શું કહી રહ્યા છે કે નત્વૈ વાહમ જાતુ નાસમ, એટલે કે એવું ક્યારે ન હતું કે હું ન હતો, હું પહેલાં ન હતો. પછી નત્વમ નેમે જનાધિપાહા, કે એવું ક્યારે એ પણ ના હતું કે તું એટલે અર્જુન તું અને જનાધિપાહા એટલે આ સામે ઊભેલા રાજાઓ પણ ક્યારે ના હતા. બરાબર છે. ત્રીજું પછી શું કહે છે? ન ચૈવ ન ભવિષ્યામહ, એટલે એવું ક્યારે નહીં બને કે આપણે ભવિષ્યમાં નહીં હોઈએ. અને સર્વે વયમત પરમ, આપણે ભવિષ્યમાં આ શરીરનો નાશ થયા પછી પણ હશું, શાશ્વત આપણે હશું. બરાબર છે. એટલે આ અધ્યાયમાં ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન આપણને આ અધ્યાયમાં ત્રણેય કાળના દર્શન કરાવી દે છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભગવાન શું કહે છે કે આપણે અત્યારે જે શરીરમાં છીએ, આ શરીર ન હતું ને એના પહેલાં પણ આપણે આ હતા. આપણા શરીરની ઉદ્ભવ થયો, શરીરની પહેલાં પણ આપણે હતા. તું અર્જુન હતો કે નહોતો, હું કૃષ્ણ હતો કે નહોતો, સામેવાળા રાજાઓમાં કૌરવો છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ છે, એ ભલે શરીરના હતા પણ એ લોકો એના પહેલાં તો હતા જ. એમનો આત્મા તો પહેલેથી કેટલા જન્માંતરથી અલગ અલગ શરીર બદલતો આવેલો જ છે. પછી ભગવાન ભવિષ્ય માટે શું કહે છે કે આ શરીર છે એ જતું રહેશે ને તોય આપણે તો રહેવાના જ છીએ, આપણો નાશ ક્યારે નથી થવાનો. બરાબર છે. એટલે ભગવાન આ શું કહી રહ્યા છે કે આપણે આપણને શરીર માનીએ છીએ, પરંતુ આપણે શરીર નથી. સાચા અર્થમાં આપણે શરીર તો એક ખોળિયું જ છે. કહીએ ને કે આપણું જન્મ શું કહી શકીએ કે જન્મનો અર્થ શું છે કે માત્ર આત્માનો ભૌતિક શરીરમાં પ્રવેશવું, એ જન્મ કહેવાય. અને મૃત્યુનો સાચો અર્થ શું છે? મૃત્યુનો સાચો અર્થ છે કે શરીરનો નાશ થવો અને આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં જવું. બરાબર છે. એટલે અર્જુન જે વાત માટે રડી રહ્યો હતો, જે વાતનો એને શોક હતો, મોહ હતો કે હું મારા વડીલોને મારીશ, એ શોકનો ભંગ કૃષ્ણ ભગવાને ચોખ્ખા શબ્દના મૂળના પાયામાં જ પ્રહાર કરીને અટકાવી દીધો કે તું કોને મારવાનો છે? તું શરીરને મારીશ, આત્માને નહીં મારી શકે. એટલે તું આ ભૌતિક મોહના કારણે આ રડી રહ્યો છે. જો તું પોતાને શરીરની જગ્યાએ રાખીને રડે છે, તું આ વાત કહી રહ્યો હતો, જો તું આ વાત આત્માને ધ્યાનમાં રાખીને કહેત ને કે હું આત્મા છું, એ ધ્યાનમાં રાખીને વિચારત ને તો તને આ શોક થાત જ નહીં. બરાબર છે. એટલે આપણે કહીએ ને કે ભગવાન આ જે સંદેશ આપી રહ્યા છે તો એનો હેતુ માત્ર અર્જુનને યુદ્ધ લડવા માટેની તૈયારી કરવા માટેનો ન હતો. ભગવાનનો સાચો હેતુ માનવ માત્રને હું કોણ છું
એની સાચી સમજ આપવા માટે આ ગીતા જ્ઞાનનો સંદેશ આપી રહ્યા છે. એમનો હેતુ આપણા માનવ કલ્યાણનો હતો કે આપણને હું કોણ છું એની સાચી સમજ મળે. સૌથી મોટો પ્રશ્ન આપણા કહીએ ને કે બધાને એ જ હોય છે, એનો જવાબ ભગવાને આ શું કહેવાય આ શ્લોકમાં કહ્યો છે. બરાબર છે. એટલે આ શ્લોક આપણને કેટલી મહત્ત્વની વસ્તુ સમજાવી જાય છે. મેઇન 3 મહત્ત્વની વસ્તુ સમજાવી જાય છે કે જે પણ હું છું, મારી આજુબાજુ મારા સગા સંબંધીઓ છે, મારા મિત્રો છે, એ શાશ્વત નથી. બરાબર છે. ગમે ત્યારે એનો અંત તો આવવાનો જ છે. બરાબર છે. તો આપણે એ સગા સંબંધીથી દૂર હોવાનો જે મોહ હોય ને, આ સમજણથી આપણો મોહ થોડો ઓછો થાય છે. બરાબર છે. બીજું, માણસને સૌથી મોટો ડર શેનો હોય છે? મૃત્યુનો હોય છે. પરંતુ ભગવાને તો એકદમ સિમ્પલ ભાષામાં કહી દીધું કે મૃત્યુ એ કાંઈ મારો અંત નથી. મૃત્યુ એ ખાલી મારા શરીરનો અંત છે. હું તો શાશ્વત રહેવાનો જ છું. મારે તો એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થવાનું છે. આ સમજ ઊભી થાય ને તો માણસમાં મૃત્યુનો ભય જતો રહે છે. અને ત્રીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય, ભગવાન શું કહે છે કે તું ભવિષ્યમાં રહેવાનો જ છે. તારી સાથે તારા જૂના કર્મ, તારું શરીર, તારો આત્મા આવવાનો જ છે. તો એ તને એવા શરીરમાં નાખશે જે તારું આ શરીરમાં તે કયા યોનિમાંથી, તું કયા વિચારોથી, કેવા કર્મ કરીને જઈ રહ્યો છો. એટલે આપણે આ વસ્તુ કે જો હું સારા કર્મ કરીશ તો મને આગલા જન્મમાં સારું શરીર, સારી જગ્યા મળશે. એટલે હું શાશ્વત છું. મારે શાશ્વત સારી રીતે સારી શરીરને કષ્ટી આપ્યા વગર રહેવું હશે ને તો મને મારું કર્મ સુધારવું જ પડશે. મારે સત્કર્મ કરતા રહેવાની પ્રેરણા આપે છે, કારણ કે હું શાશ્વત રહેવાનો છું. મારો નાશ નથી થવાનો. એટલે મારું વર્તન, મારા કર્મ મને આગળના ખોયામાં એ પ્રમાણે મને શરીર મળશે. બરાબર છે. એટલે આપણને આ બહુ મહત્ત્વની વસ્તુ સમજાવી જાય છે. તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું ને કે આપણે ગાડી હોય આપણા પાસે, આપણે કોઈ પણ ગાડી લઈએ, 4-5 વર્ષ પછી, 10 વર્ષ પછી ગાડી બદલીએ છીએ. પરંતુ ગાડી બદલીએ છીએ આપણે તો ઈના ઈ રહીએ છીએ ને. તો સેમ આ ગાડી છે ને, એ આપણું શરીર છે. શરીર બદલ્યા કરે છે પણ હું તો ઈનો ઈ રહેવાનો છું. ડ્રાઈવર તો ઈનો ઈ જ રહેવાનો છે. બરાબર છે. સેમ સોનું, આપણે સોનાનું ચેન પહેરતા હોઈએ, આપણે થોડા ટાઈમ રહીને શું કરીએ? બદલીએ, કાં પછી તોડાવીને બીજું બનાવડાવીએ. પહેલાં ચેન હતી એની આપણે વીંટી કરાવીએ, બંગડી કરાવડાવીએ. પણ સોનું તો એ જ રહ્યું ને, ખાલી એનો આકાર બદલ્યો છે. આ એઝ ઇટ ઇઝ સિમ્પલ. હું આત્મા, મારું અસ્તિત્વ કાયમ રહેવાનું જ છે. અને એક બીજી મોટી વાત ભગવાને આ શ્લોકમાં કહી છે. એમાં એમને શું કહ્યું છે? હું, તું અને આ રાજાઓ. એટલે ભગવાને પોતાને પણ આ વસ્તુ કે મારી સાથે તમે પણ શાશ્વત રહેવાના જ છો. બરાબર છે. પરંતુ આપણે કઈ રીતે શાશ્વત રહીએ છીએ? આપણે જ્યારે મનુષ્ય તરીકે અવતાર લઈએ છીએ ત્યારે માયાના બંધનમાં બંધાઈને કર્મ કરીએ છીએ. જ્યારે ભગવાન મનુષ્ય તરીકે જન્મ લે છે ને ત્યારે માયાથી પર રહીને પોતાના ભૂતકાળના જે જન્મો છે, વર્તમાન ને ભવિષ્યના જન્મોને ધ્યાનમાં રાખીને જીવન જીવે છે. અને જ્યારે આપણે માયાના બંધનમાં બંધાઈ અને ભૂતકાળને ભૂલી જઈ અને આપણું જીવન વ્યતીત કરીએ છીએ. આટલો જ ફરક છે. પરંતુ જ્યારે માણસ કહીએ ને કે મોક્ષ પણ પામે ને ત્યારે જીવાત્મા ભગવાન સાથે ભળી જ જાય છે. એનો અંત તો આવતો નથી જ. બરાબર છે. જેમ સમુદ્રમાં
વરસાદનું એક ટીપું પડે ને તો વરસાદના એ ટીપું સમુદ્રમાં ભળી જતાં એ સમુદ્ર કહેવાઈ જાય છે. એટલે આપણો પણ સાવ જ્યારે અંત આવી જાય કે મને મુક્તિ મળે છે, તો મુક્તિ મળતાંય મારો આત્મા તો શાશ્વત રહેશે, પણ એનું વિશાળ વ્યાપક હશે, એનું સ્વરૂપ વ્યાપક હશે. એટલે ભગવાને આ શ્લોક એકદમ કહીએ ને કે મુદ્દાની વાત કરી છે એમ. એટલે મને તો બહુ જ આનંદ થયો આ જાણીને, સમજીને, જીવનમાં ઉતારવા માટે આ વસ્તુ આપણને કહી છે ભગવાને. બરાબર છે કે આ સમજણ આપણા જીવનમાં ઉતારશું ને તો આપણી સમજ ખરેખર જોવાનો જે દૃષ્ટિકોણ હશે ને એ આપણો બદલશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા આ વિડીયોને લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.